દોસ્તો અત્યારે હું બારડોલીમાં છું. બારડોલીમાં મારી એક યુવાન ફ્રેન્ડ ભૂમિ, એની સાથે આપણે વાતો કરવાના છે. ભૂમિ, અમે આ સવાલ ગુજરાત શહેરમાં, ગુજરાત રાજ્યમાં મને મળતા તમામ લોકોને હું પૂછતો રહ્યો છું. એ જ 3 સવાલ હું તને પણ પૂછવાનો છું અને તારે એ 3 સવાલના જવાબ દિમાગથી નહીં, દિલથી આપવાના છે. બરાબર છે? એટલે સવાલ પૂછું અને તારા મનમાં જે વિચાર આવે એ તારે બોલી દેવાનો છે. પણ તું એની પર દિમાગ લગાવીશ તો સંભવ છે કે અમે જે જવાબ ઈચ્છીએ છીએ એનાથી કદાચ વંચિત રહી જઈએ. તો મારો પહેલો સવાલ છે, જિંદગી એટલે શું? પહેલો જ સવાલ ડિફિકલ્ટ આવી ગયો. સવાલ હંમેશા ડિફિકલ્ટ હોય છે એવું કેમ માનો છો? સવાલ તો હંમેશા સરળ હોય છે, એના જવાબ ડિફિકલ્ટ પડતા હોય છે. હા, રાઈટ. તો તને શું લાગે છે, જિંદગી કોને કહેવાય? જિંદગી એટલે શું? જિંદગીને એસ જ આપણે જોવા ગઈએ તો જે કાર્ય કરવા આવેલા છે એ કાર્ય પૂરું કરવા માટે એક રસ્તો છે. ઓકે. તો જિંદગીમાં આપણે એક કામ કરવા માટે આવ્યા છીએ અને એ કામ પૂરું કરવા માટે જે રસ્તા ઉપર ચાલીએ છીએ એને જિંદગી કહી શકાય. એવી તારી આ નાનકડી, કાચી, પાકી, મીઠી, નાની, ટૂંકી સમજણ સાથે થોડુંક આગળ ચાલીએ છીએ. તારી અત્યાર સુધીની વહી ગયેલી જિંદગીની વાતો ન કરતા હવે તારી જે બાકી રહેલી જિંદગી છે એની વાત જો કરીએ તો મારે એ જાણવું છે કે એ જિંદગીમાં તે જે કંઈ પણ કરવા ધાર્યું છે, ઈચ્છ્યું છે, સપના જોયા છે, મહત્વાકાંક્ષાઓ રાખી છે, એની સામે વહી ગયેલી જિંદગી તને એવું લાગે છે કે સરળતાપૂર્વક બધું ચાલ્યા કરે છે આપણી જિંદગીમાં, કે પછી સંઘર્ષ આવે છે? સંઘર્ષ તો આવેલા છે, બટ હું એવું માનું છું કે જિંદગી જે ગઈ છે એ પણ સારી ગઈ છે ને જે આવવાની છે તે એના કરતાં બેટર આવવાની છે. એવું તને કેમ લાગે છે? એસ જ મારા પેરેન્ટ્સે મને જે લાઈફ આપેલી છે તે એ લોકોના એફર્ટ્સ પ્રમાણે બેસ્ટ લાઈફ આપેલી છે ને હું એવું ઈચ્છું કે હું મારા છોકરાઓને પણ એ જ ટાઈપની લાઈફ આપું. કારણ કે ખાલી આપણે જો મટીરિયલ હેપીનેસ માનીએ તો એના કરતાં એ લોકોએ મને ઇમોશનલ હેપીનેસ વધારે આપેલી છે ને આઈ એમ પ્રાઉડ ઓફ માય પેરેન્ટ્સ કે એ લોકોના એફર્ટ્સથી મને આ લાઈફ આપી છે. મટીરિયલ હેપીનેસ અને ઇમોશનલ હેપીનેસ ને બહુ સરસ શબ્દો વાપર્યા. મને વિશ્વાસ છે કે આ વાત સાંભળી રહેલા લોકોને પણ કંઈક વિચારવા માટેનું આપણે કંઈક આપી રહ્યા છીએ. તો સાથે સાથે ત્રીજો સવાલ થાય છે કે જે જિંદગી સરળતાપૂર્વક પસાર નથી થઈ, જેમાં જે તે સંઘર્ષનો સામનો કર્યો છે, એવી એ જિંદગીની અંદર જેટલું પણ જીવાઈ ગયું છે એના માટે તને સંતોષ છે ખરો? અને જો સંતોષ છે તો એવું કહેવાય છે કે સંતોષી નર સદા સુખી, પણ સાથે સાથે જો સંતોષ આવી જાય છે તો પ્રગતિ ત્યાં અટકી જાય છે. આ બાબતે તું શું વિચાર કરે છે? નહીં, સંતોષથી પ્રગતિ અટકી નથી. કારણ કે હું મારું જો માનું તો હું કમ્પ્લીટ સંતોષી. તો સંતોષ હોવાથી પ્રગતિ અટકતી નથી એવું કેમ લાગે છે તને? કારણ કે કદાચ ફર્સ્ટ યરમાં મારો 4th રેન્ક હતો ને તે પણ ક્લાસમાં એવું એનાઉન્સ થયેલું કે હું 3rd છું ને ત્યાર પછી 4th ગઈ હતી. મને ત્યારે પણ સેટિસ્ફેક્શન હતું કોઝ આઈ વોઝ ઇન ડિસ્ટિંક્શન રેન્જ ને ત્યાર પછી હું કન્ટિન્યુઅસલી ટોપ કરેલું છે. પણ તે એ એફર્ટ્સથી નહીં કે મારા પોઝિશન સાચવવાની છે. હું મારા રિઝલ્ટથી ઓલવેઝ સેટિસ્ફાઈડ રહી છું ને તો પણ મારી પ્રગતિ ચાલતી ગઈ. કારણ કે એ સબકોન્શિયસ માઇન્ડમાં હશે કે બસ હવે આગળ વધવાનું છે. તારા મંતવ્ય પ્રમાણે પ્રગતિ કોને કહેવાય? જે આપણે ઈચ્છતા હોય એ મળે એને આઈ ડોન્ટ થિંક સો કે એને સક્સેસ કહેવાય, બટ હા સેટિસ્ફેક્શન મળે એને જ સક્સેસ કહેવાય. તમે જે કરેલું છે પ્રોગ્રેસ એટલે તમને એવરી રિઝલ્ટથી તમને સેટિસ્ફેક્શન મળવું જોઈએ. સો ધેટ ઇઝ પ્રોગ્રેસ યુ થિંક. હા, ઓકે, ફાઇન. સો ભૂમિ, તે તારી રીતે તને જેવું આવડ્યું એવું તને જેવા વિચારો આવ્યા એવા તે અમારી સામે પ્રસ્તુત કર્યા છે અને મને ખાતરી છે કે આપણો આ સંવાદ જોઈને કોઈ પણ વ્યક્તિને એના જીવનમાં કંઈક ખૂટતું હશે તો કામનું કાઢી લઈ શકશે. આટલી સરસ વાતો કરી. થેન્ક યુ વેરી મચ.